મારું નામ સપના છે અને હું અત્યંત ગરીબ પરિવારમાંથી આવું છું. હું મારા માતાપિતાની એકમાત્ર દીકરી હતી, પણ એકમાત્ર સંતાન નહીં, કારણ કે મારો એક સાવકો ભાઈ અજય હતો, જે મારા પપ્પાની પહેલી પત્નીનું સંતાન હતો. તે બીમાર રહેતા હતા, પણ તેના પિયરવાળાને શંકા હતી કે પપ્પાએ તેમને મારી નાખ્યા છે, જે તદ્દન ખોટું હતું. તેના મૃત્યુ પછી અજયને તેના મોસાળવાળા લઈ ગયા અને 3 વર્ષ પછી દાદી અને બુવાના દબાણથી પપ્પાએ મારા મમ્મી સાથે બીજા લગ્ન કર્યા, જે ઉંમરમાં નાના અને ભલા હતા. ઘણા વર્ષો સુધી સંતાન ન થતાં પપ્પા અજયને મળવા જતા પણ તે પાછો નહોતો આવતો, કારણ કે તેના મામા અને નાનીએ તેના દિલમાં પપ્પા વિરુદ્ધ નફરત ભરી દીધી હતી. પછી મારો જન્મ થયો, જેનાથી પપ્પા ખુશ થયા અને ફરી અજયને લેવા ગયા, પણ 10 વર્ષના અજયે ના પાડી દીધી. જો કે મોસાળવાળાઓએ તેને પાછો જવાનું કહ્યું, કારણ કે તે પપ્પાની મિલકતનું એકમાત્ર વારસ હતો, એક નાનું ઘર અને જમીનનો ટુકડો, અને આ માટે તે પાછો આવ્યો. પપ્પા ખૂબ ખુશ થયા અને મમ્મીને કહ્યું કે તે અજયને સગ્ગી દીકરીની જેમ સમજે અને તેને માની કમી ન થવા દે. મમ્મીએ પપ્પાની વાત માની અને અજયની બધી જરૂરિયાતો પૂરી કરતી, ભલે મારે રડવું પડે. પણ અજય મમ્મી સાથે બિલકુલ સારો વ્યવહાર નહોતો કરતો અને નાની નાની વાતો પર મારપીટ કરતો અને ગાળો આપતો. મમ્મી આ વાત પપ્પાથી છુપાવતી, જેથી તે ફરી પાછો ન જાય. પણ અજયનો વ્યવહાર બગડતો ગયો અને તે આવારા છોકરાઓની સંગતમાં પડ્યો. પપ્પા પ્રેમમાં આંધળા હતા અને તેની કોઈ વાત સાંભળતા નહોતા. જ્યારે સમજાવતા તો અજય ઝઘડો કરતો અને કહેતો કે મારી ચિંતા છોડીને તમારી દીકરીની ચિંતા કરો. મેં હોશ સંભાળ્યો ત્યારથી મમ્મીને રડતા અને અજય સાથે ઝઘડતા જ જોઈ હતી. તે વિચારતી કે જો તે સુધરી જાય તો અમારું જીવન સુધરી જશે, પણ તે નહોતી જાણતી કે તે અમારું જીવન બરબાદ કરી દેશે. ઘરનું વાતાવરણ કલેશથી ભરેલું હતું અને એક અજાણ્યો ડર છવાયેલો રહેતો. પપ્પા પણ હવે ચૂપ રહેવા લાગ્યા હતા. પરિસ્થિતિ ત્યારે વધુ બગડી જ્યારે અજયે નશો કરવાનું શરૂ કર્યું, જે સમાચાર પપ્પા માટે આફતથી ઓછા નહોતા. પપ્પાએ હાથ જોડીને તેને સમજાવવાની કોશિશ કરી, પણ તે તૈયાર નહોતો. એક દિવસ પપ્પાએ તેને રોક્યો તો તે ગુસ્સે થઈને પપ્પાના ગળે પડ્યો અને કહ્યું, મને મારો હિસ્સો આપી દો, મારે અહીં એક પળ પણ નથી રહેવું. પપ્પાએ કહ્યું કે મારા મર્યા પછી બધું તારું જ છે, તું અત્યારથી ઘરના ટુકડા કેમ કરે છે? અજયે કઠોરતાથી કહ્યું, મારે તમારા મરવાની રાહ નથી જોવી, મને આજે અને હમણાં જમીનના કાગળો જોઈએ, નહીંતર હું ઘરને આગ લગાવી દઈશ. પપ્પા આઘાત અને દીકરાની બદતમીજી સહન ન કરી શક્યા. તેમને છાતીમાં ભયંકર દર્દ થયું અને તે આંગળામાં પડી ગયા. પણ અજય દરવાજો પછાડીને બહાર નીકળી ગયો. મમ્મી અને હું બૂમો પાડતા રહી ગયા, પણ પપ્પાની આંખો હંમેશ માટે બંધ થઈ ગઈ. તે અમને તે ઝાલિમના ભરોસે છોડીને જતા રહ્યા. પપ્પાના મૃત્યુનો અજયને જરાય ગમ નહોતો. તેના માટે તો રસ્તો સાફ થઈ ગયો હતો. અંતિમ સંસ્કારના થોડા દિવસ પછી તેણે જમીન વેચી દીધી અને બધા પૈસા નશામાં ઉડાવી દીધા. હવે તેની નજર એકમાત્ર છત સમાન ઘર પર હતી. પૈસા ખતમ થયા તો ઘરમાં રોટલાના ફાંફા પડવા લાગ્યા, પણ ભાઈનો જુલમ ઓછો ન થયો. તે મમ્મી પર હાથ ઉપાડવા લાગ્યા. હું ખૂણામાં ડરેલી ઊભી રહેતી અને રડતી રહેતી. જ્યારે તે મમ્મીના વાળ પકડીને ઘસડીને કહેતો કે મને પૈસા લાવી આપ, ગમે ત્યાંથી લાવી આપ. મમ્મી રડતા કહેતી કે ઘરમાં ખાવા માટે દાણા નથી, હું તને નશા માટે પૈસા ક્યાંથી આપું? તે સાંભળીને તે દરિંદો બની જતો અને મમ્મીને લાતો અને મુક્કાઓથી મારતો. તે મમ્મીને ગાળો આપતો અને કહેતો કે તમે બંને મા દીકરી મારા પર બોજ છો, તમે મરી કેમ નથી જતી? હું નાની હતી પણ સમજતી હતી કે તે અમને ખતમ કરવા માંગે છે. તે અવારનવાર રાત્રે મોડો આવતો અને ઘરમાં તોડફોડ કરતો. મમ્મી લોકોના ઘરોમાં કામ કરીને જે થોડુંક લાવતી તે પણ ભાઈ છીનવી લેતો અને વેચી દેતો. અમારું જીવન નર્ક બની ગયું હતું અને કોઈ પૂછનારું નહોતું. પછી તે મનહૂસ દિવસ આવ્યો, જ્યારે જુલમની બધી હદો પાર થઈ ગઈ. હું તે સમયે માત્ર 11-12 વર્ષની હતી, જ્યારે ભાઈ નશાની હાલતમાં ઘરે આવ્યો અને મમ્મીને પૈસા વિશે પૂછપરછ કરવા લાગ્યો. મમ્મીએ ના પાડી તો તેણે પાસે પડેલી એક ભારે લાકડી ઉઠાવી લીધી. હું ચીસ પાડીને મમ્મીની આગળ આવીને કહ્યું, ભાઈ, મમ્મીને ન મારો. પણ તેણે મને જોરથી ધક્કો માર્યો અને હું દૂર જઈને પડી. પછી તેણે તે લાકડી પૂરી તાકાતથી મમ્મીના માથા પર મારી. મારી મમ્મીએ એક જોરદાર ચીસ પાડી અને તે ત્યાં જ ફર્શ પર પડી ગઈ. તેમના માથામાંથી લોહીનો લાલ ફુવારો ફૂટી પડ્યો હતો. હું ગભરાઈને તેમની પાસે ગઈ અને તેમનું માથું મારા ખોળામાં મૂક્યો. મમ્મીની આંખો પથ્થર જેવી થઈ ગઈ હતી અને તે કંઈક બોલવાની કોશિશ કરી રહી હતી, પણ અવાજ નહોતો નીકળતો. ભાઈ આ જોઈને ગભરાઈ ગયો અને ત્યાંથી ભાગી ગયો. હું નાનકડી જાન એકલી મારી માની લાશ પાસે બેસીને રડતી રહી. મોહલ્લાવાળા આવ્યા અને તેમણે મમ્મીને હોસ્પિટલ પહોંચાડી, પણ ડોક્ટરે કહ્યું કે વધુ પડતું લોહી વહી જવાને કારણે તેમનું મૃત્યુ થઈ ગયું છે. તે દિવસે મેં મારી માને હંમેશ માટે ખોઈ દીધી અને આ દુનિયામાં બિલકુલ એકલી રહી ગઈ હતી.
માના દુનિયામાંથી ચાલ્યા ગયા પછી તો જાણે મારા માથેથી આકાશ છીનવાઈ ગયું હતું અને હું આ ભારી દુનિયામાં બિલકુલ એકલી રહી ગઈ હતી. મોહલ્લાની સ્ત્રીઓ શરૂઆતમાં દયા ખાઈને મને ખાવાનું આપી જતી અને મારા હાલ પર અફસોસ વ્યક્ત કરતી હતી. બધા જાણતા હતા કે મારો ભાઈ નશેડી અને દરિંદો છે, પણ બધા તેનાથી ડરતા હતા કારણ કે તે કોઈનો પણ કોલર પકડવા અને મારપીટ કરવાથી પાછળ નહોતો હટતો અને ગાળાગાળી તો તેની જીભ પર હંમેશા રહેતી હતી. તેથી કોઈ પણ શરીફ માણસ તેને કંઈ કહેતો નહોતો અને મારા મામલામાં દખલ દેવાની હિંમત પણ નહોતો કરતો. હું કેટલાય દિવસથી ભૂખી તરસી ભૂખ્યા ઘરમાં ખૂણામાં પડી રહેતી અને ક્યારેક હિંમત કરીને રસોડામાં જતી તો ત્યાં સૂકા ટુકડા અને ખાલી ડબ્બા સિવાય કંઈ નહોતું. પછી કોઈ પડોશીના દરવાજેથી કંઈક વધેલું ખાવાનું મળી જતું તો હું તે ખાઈ લેતી, નહીંતર પાણી પીને જ ભગવાનનો આભાર માનતી અને રડતા રડતા મારી માને રાત કરીને સૂઈ જતી. ભાઈએ મારી માની રાખ ઠંડી થતાં પહેલાં જ ઘરનો બધો સામાન વેચવાનું શરૂ કરી દીધું હતું અને ઘરમાં હવે કંઈ જ નહોતું બચ્યું. યહાં સુધી કે તે રસોડાના વાસણો અને આંગણામાં બિછાવેલી ખાટલી પણ કોડીના ભાવે વેચીને પોતાના નશાનો સામાન લઈ આવ્યો હતો. એક દિવસ જ્યારે તે મમ્મીનો એકમાત્ર જૂનો સંદૂક ઘસેડીને ઘરની બહાર લઈ જઈ રહ્યો હતો તો મારાથી રહેવાયું નહીં અને મેં હિંમત કરીને તેના પગ પકડી લીધા અને રડતા રડતા કહ્યું કે ભાઈ, ભગવાનનો વાસ્તો છે, આ સંદૂકને ન વેચો. આમાં મમ્મીની નિશાનીઓ છે અને તેમના કપડાં છે. આ એક જ વસ્તુ બચી છે જેને જોઈને હું જીવી રહી છું. મને મારી માની આમાંથી ખુશ્બુ આવે છે. પ્લીઝ આને લઈને ન જાઓ. પણ તે જાલિમે મને ઝટકો આપ્યો અને જોરથી લાત મારતા કહ્યું, દૂર હટ મારા રસ્તામાંથી. મને પૈસાની જરૂર છે ને તું આ ઇમોશનલ ડ્રામા બંધ કર. મને તારી માની નિશાનીઓથી કોઈ ફરક નથી પડતો અને જો તે મને ફરી રોકવાની કોશિશ કરી તો યાદ રાખજે, આ સંદૂકની જગ્યાએ હું તને વેચી દઈશ અને પછી રડતી રહેજે. તેની આ વાત સાંભળીને મારા રૂવાંટા ઊભા થઈ ગયા અને હું ડરના માર્યા પાછળ હટી ગઈ કારણ કે તેની લાલ અંગારા જેવી આંખોમાં લોહી ઉતરી આવ્યું હતું અને મને ખાતરી હતી કે તે નશાની હાલતમાં કંઈ પણ કરી શકે છે. તેથી હું ચૂપ થઈ ગઈ અને તે મારી આંખો સામે મારી માની છેલ્લી નિશાની પણ વેચી આવ્યો. હું લાચારીની તસવીર બની બધું જ જોતી રહી. સમય આ જ રીતે ખેંચાતો ગયો અને હું જુલમની ચક્કીમાં પીસાતી રહી. યહાં સુધી કે હું હવે સત્યાક ભાઈના મિત્રો કે મોહલ્લાના બદમાશ છોકરાઓ મને હેરાન ન કરે. પણ ઘરની અંદર પણ હું સુરક્ષિત નહોતી કારણ કે ઘરનો રખવાળો જ હવે મારો દુશ્મન બની ગયો હતો. ભાઈનો વ્યવહાર મારી સાથે બિલકુલ બદલાઈ ચૂક્યો હતો. તે મને મારતો પીટતો ઓછો હતો પણ ઘૂરતો વધારે હતો અને તેની નજરોમાં એક અજીબ ભૂખ અને લાલચ હતી જે મને ખૂબ ડરાવી દેતી હતી. મને લાગતું હતું કે તે મને કોઈ વસ્તુની જેમ તોલી રહ્યો છે. એક રાત્રે તે ઘરે આવ્યો તો તેની સાથે એક અજાણ્યો માણસ પણ હતો જેના ચહેરા પરથી જ દરિંદગી ટપકતી હતી. તેને જોઈને હું તરત મારા રૂમમાં ભાગી ગઈ અને અંદરથી સ્ટોપર લગાવી દીધી. પણ ભાઈએ દરવાજો જોર જોરથી ખખડાવ્યો અને ચીસ પાડીને કહ્યું, દરવાજો ખોલ સપના, આ મારો ખાસ મિત્ર છે અને આ તારા માટે કંઈક લઈને આવ્યો છે. બહાર આવ, તેને મળ. હું અંદરથી રડતા બોલી, ભાઈ, મને કંઈ નથી જોઈતું, આમને અહીંથી મોકલી દો. હું બહાર નહીં આવું, મને ડર લાગે છે. ભાઈએ ગુસ્સામાં દરવાજા પર જોરથી લાત મારી અને ગર્જના કરીને કહ્યું, જો તું શરાફતથી બહાર ન આવી તો હું દરવાજો તોડી નાખીશ અને પછી તારો જે હાલ કરીશ તે તું વિચારી પણ નહીં શકે. તેથી સારું છે કે ચૂપચાપ બહાર આવી જા. હું ધ્રુજતી ધ્રુજતી દુપટ્ટામાં પોતાને છુપાવતી બહાર નીકળી તો તે અજાણ્યો મને ઉપરથી નીચે સુધી તપાસતી નજરોથી જોવા લાગ્યો અને તેણે ભાઈ તરફ જોઈને એક મક્કર સ્મિત સાથે કહ્યું, માલ તો બહુ સારો છે અજય. તે બિલકુલ સાચું કહ્યું હતું. તેના તો સારા દામ મળી જશે. આ તો લાખોની વસ્તુ છે. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ અને મને ભાઈની તે ધમકી પણ યાદ આવી ગઈ જે તેણે સંદૂક વેચતી વખતે આપી હતી કે તે મને વેચી દાશે. મેં ભાઈ તરફ જોયું અને હાથ જોડીને કહ્યું, ભાઈ, આ કેવી વાતો કરી રહ્યા છો? આ કોણ છે અને શું દામ લગાવવાની વાત થઈ રહી છે? ભગવાન માટે મને ન વેચતા. હું તો તમારી બહેન છું ને, હું તમારા પર ભરોસો કરું છું. ભાઈએ બેરહેમીથી મારો હાથ ઝટક્યો અને મારું જડબું દબાવીને કહ્યું, તારું મોં બંધ કર અને અંદર જા. જ્યારે વડીલોની વાત થઈ રહી હોય તો વચ્ચે નથી બોલતા. આ શેઠ સાહેબ છે અને આ અમારી ગરીબી દૂર કરી દેશે. હવે તું જા અને બકવાસ ન કર. હું રડતી રડતી પાછી રૂમમાં આવી ગઈ અને દરવાજો બંધ કરીને ત્યાં જ ઉમરા પર પડી ગઈ. હું દરવાજાથી કાન લગાવીને બહાર થતી વાતચીત સાંભળવા લાગી જ્યાં મારો સાવકો ભાઈ મારી કિંમત લગાવી રહ્યો હતો. બહારથી શેઠનો અવાજ આવી રહ્યો હતો, માલ તો સારો છે પણ છોકરી દુબળી પાતળી બહુ છે. તેના હું તને 2 લાખથી વધારે નહીં આપું. ભાઈનો અવાજ આવ્યો, શેઠ સાહેબ, શું વાત કરો છો? આખા મોહલ્લામાં આવી છોકરી નહીં મળે. આ તો બિલકુલ કુંવારી અને ઘરેલું છે. તેના 3 લાખ તો થાય જ છે.
હું અંદર આ બધું સાંભળીને ધ્રુજી રહી હતી કે મારી ઇજ્જતનો સોદો કેટલા કાગળના ટુકડાઓ બદલે કરવામાં આવી રહ્યો હતો. મને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે લોહી આટલું સફેદ પણ હોઈ શકે છે. ત્યારે અચાનક મારા રૂમનો દરવાજો જોરદાર ધમાકા સાથે ખુલ્યો અને ભાઈ અંદર દાખલ થયો. તેના ચહેરા પર હેવાનિયત સ્પષ્ટ દેખાતી હતી, જેનાથી કે ખુશ લાગી રહ્યો હતો. તે લથડતો મારી તરફ વધ્યો અને મારો હાથ પકડીને બોલ્યો, "ચાલ, ઊભી થા, બહાર આવ. તારું નસીબ જાગી ગયું છે. આજે તું આ ઘરમાંથી વિદાય થઈ જઈશ અને મને મારા પૈસા મળી જશે." હું રડતા રડતા તેના પગ પકડીને આજીજી કરવા લાગી. "ભાઈ, મને ન વેચો. હું તમારા ઘરના વાસણો ધોઈ લઈશ, તમારા જોડા સાફ કરી લઈશ. મને આ દરિંદાઓના હવાલે ન કરો." પણ તેણે બેરહેમીથી મને ઠોકર મારી અને વાળથી પકડીને ઘસડીને બહાર આંગણામાં લઈ આવ્યો. આંગણામાં 3-4 અજાણ્યા માણસો બેઠા હતા, જેમની આંખો નશાના અસરથી ધૂંધળી હતી અને તે મને જોઈને એ રીતે હસી રહ્યા હતા જેમ કોઈ શિકારી પોતાના શિકારને જોઈને ખુશ થતો હોય. શેઠે મને જોઈને જોરથી અટ્ટહાસી કર્યું અને બોલ્યો, "હા ભાઈ અજય, હવે વાત બની છે. છોકરી તો ખરેખર કામની છે. આલે તારા પૈસા." તેણે નોટોની ગड्डीઓ ભાઈ તરફ ઉછાળી દીધી. મારો ભાઈ નોટો પર એ રીતે ઝપટ્યો જેમ કોઈ ભૂખ્યો કૂતરો હાડકા પર ઝપટે છે. તે નોટો ગણવામાં મગ્ન થઈ ગયો. તેને મારી સિસકીઓ અને આંસુઓનું કોઈ ભાન નહોતું. શેઠે પોતાના સાથીઓ તરફ ઇશારો કર્યો અને તેઓ મારી તરફ વધવા લાગ્યા. હું ડરના માર્યા પાછળ હટી અને દિવાલથી લાગી ગઈ. મારું દિલ ચાહતું હતું કે ધરતી ફાટી જાય અને હું તેમાં સમાઈ જાઉં. શેઠે આગળ વધીને મારો હાથ પકડવાની કોશિશ કરી તો મેં પૂરી તાકાતથી એને ધક્કો માર્યો અને ચીસ પાડી, "ખબરદાર, જો મને હાથ લગાવ્યો. હું જાન આપી દઈશ, પણ તમારી સાથે નહીં જાઉં." આના પર તે બધા હસવા લાગ્યા અને ભાઈએ નોટો ખિસ્સામાં નાખતા કહ્યું, "વધારે નખરા ન કર. હવે આ તારા માલિક છે. જે કહેશે તે કરવું પડશે. ચૂપચાપ તેમની સાથે ગાડીમાં બેસી જા, નહીં તો હું તને બાંધીને મોકલી દઈશ." આ તે ક્ષણ હતી જ્યારે મને અહેસાસ થયો કે હવે રડવા ધોવાનો કોઈ ફાયદો નથી. જો મેં હવે કંઈ ન કર્યું તો મારું જીવન બરબાદ થઈ જશે અને હું આ દરિંદાઓનો કોળિયો બની જઈશ. તે લોકો પોતાની જીતના નશામાં ચૂર હતા અને ભાઈ પૈસા મળવાની ખુશીમાં આંધળો થઈ ચૂક્યો હતો. ઘરનો મેઇન ગેટ ખુલ્લો હતો, કારણ કે તેમની ગાડી બહાર ઊભી હતી. મેં એક ક્ષણ માટે મારો શ્વાસ રોક્યો અને ભગવાનનું નામ લઈને પૂરી તાકાતથી ગેટ તરફ ભાગી. તે બધા એકદમ હડબડાઈ ગયા. ભાઈએ ચીસ પાડી, "પકડો આને, આ ભાગી રહી છે." શેઠ અને તેના માણસો પણ મારી પાછળ દોડ્યા, પણ મારી ઇજ્જત બચાવવાના ડરે મારા પગમાં જાણે પાંખો લાગી ગઈ હતી. હું ઉઘાડા પગે અંધારી ગલીમાં ભાગી રહી હતી. પાછળથી તેમના પગલાંનો અવાજ આવ્યો અને ભાઈની ગાળો પણ સંભળાઈ રહી હતી. મારા શ્વાસ ધમણની જેમ ચાલી રહ્યા હતા, ગળામાં કાંટા ભોંકાઈ રહ્યા હતા, પણ હું રોકાઈ શકતી નહોતી, કારણ કે મારી પાછળ મોતનો પડછાયો મંડરાઈ રહ્યો હતો. અને હું જાણતી હતી કે જો મેં એક પળ પણ સુસ્ત પડી તો એ દરિંદાઓ મને નોચીને ખાઈ જશે. ગલીઓનું અંધારું જ મારો એકમાત્ર સહારો હતો, જેમાં હું પોતાને છુપાવવાની કોશિશ કરી રહી હતી. મારા ઉઘાડા પગ પથ્થરો અને કાંટાઓથી ઘાયલ થઈ ચૂક્યા હતા, પણ દર્દનો અહેસાસ ખત્મ થઈ ચૂક્યો હતો. માત્ર ઇજ્જત બચાવવાની ફિક્ર હતી. પાછળથી ભાઈનો અવાજ નજીક આવી રહ્યો હતો, જે ગલીઓમાં ગૂંજી રહ્યો હતો. તે ચીસ પાડી રહ્યો હતો, "સપના, રોકાઈ જા, નહીં તો જાન લઈ લઈશ." તેનો અવાજ સાંભળીને મારું દિલ ડરના માર્યા બંધ થવા લાગતું હતું, પણ મેં હિંમત ન હારી. હું એક સાંકડી ગલીમાંથી નીકળીને બીજા મોહલ્લા તરફ ભાગી, જ્યાં સન્નાટો થોડો વધારે હતો. મને સમજાતું નહોતું કે હું ક્યાં જાઉં અને કોનો દરવાજો ખખડાવું, કારણ કે આ જાલિમ સમાજમાં કોઈ પણ એકલી છોકરીને આશરો આપવા માટે તૈયાર નથી થતું. ઉલટું તેના પર જ સવાલ ઊભો થાય છે. મેં એક જૂની દિવાલની ઓટમાં પોતાને છુપાવી, જેથી મારા ઉખડી ગયેલા શ્વાસને થોડો ઠીક કરી શકું. ત્યારે મને થોડી દૂર પર પગલાંનો અવાજ સંભળાયો અને ભાઈનો અવાજ આવ્યો, જે પોતાના સાથીઓથી કહી રહ્યો હતો, "તે અહીં ક્યાંક છુપાયેલી હશે. શોધો તેને. તે વધારે દૂર નથી જઈ શકતી." શેઠનો ગુસ્સો સહન નહીં કરી શકે અજય. જો છોકરી હાથ ન આવી તો તારા પૈસા પણ ગયા અને તું મોટી મુશ્કેલીમાં ફસાઈ જઈશ. મારું દિલ ચાહતું હતું કે હું ચીસ પાડી પાડીને કહું કે મારો પોતાનો ભાઈ જ મારો શિકારી બની ગયો છે, પણ હું ચૂપ રહી. થોડીવાર પછી જ્યારે તેમના પગલાંનો અવાજ દૂર થયો તો હું ત્યાંથી નીકળી અને બીજી દિશામાં ભાગવાનું શરૂ કરી દીધું. હવે હું મારા મોહલ્લાથી ઘણી દૂર નીકળી આવી હતી અને અહીંની ગલીઓ મારા માટે અજાણી હતી. રાતનો સમય હતો અને ચારે તરફ સન્નાટો પથરાયેલો હતો. અચાનક મારી નજર દૂર એક મંદિરની ટોચ પર પડી અને મને લાગ્યું કે કદાચ તે ભગવાનનું ઘર છે, જ્યાં મને સહારો મળી શકે છે. હું લંગડાતી તેની તરફ વધી. મારા પગમાંથી લોહી નીકળી રહ્યું હતું અને નબળાઈથી ચક્કર પણ આવી રહ્યા હતા, પણ આશાનું કિરણ દેખાઈ રહ્યું હતું.
મેં વિચાર્યું કે મંદિર પાસે છુપાઈ જાઉં, ત્યાં કદાચ કોઈ ભલો માણસ મળી જાય કે ઓછામાં ઓછું તે દરિંદાઓની નજરથી બચી જાઉં. હું પડતી આખડતી મંદિરની પાછળની દિવાલ સુધી પહોંચી, જ્યાં અંધારું વધારે હતું અને જગ્યા સુમસામ હતી. ત્યાં જઈને હું ખૂણામાં સંકોચાઈને બેસી ગઈ અને ભગવાનને પ્રાર્થના કરવા લાગી, હે ભગવાન, મારી સુરક્ષા કરજો, મને આ જાલિમોના હવાલે ન કરતા. હજી હું ત્યાં જ બેઠી હતી કે રસ્તા તરફથી એક ભારી ગાડીના આવવાનો અવાજ આવ્યો અને પછી એક મોટો ટ્રક જઈને મંદિરની સામે ઊભો રહી ગયો. મારું દિલ જોર-જોરથી ધડકવા લાગ્યું કે ક્યાંક આ તે જે લોકો તો નથી. પણ પછી મેં જોયું કે ટ્રકમાંથી એક મોટી ઉંમરનો ડ્રાઈવર ઉતર્યો, જે ચહેરાથી ઘણો શરીફ લાગી રહ્યો હતો. તે કદાચ મંદિરમાં દર્શન કરવા જ આવ્યો હતો. મને લાગ્યું કે કદાચ આ જ તે હસ્તો છે જે ભગવાને મારી મદદ માટે મોકલ્યો છે. પણ મારામાં એટલી હિંમત નહોતી કે હું સામે જઈને મદદ માંગી શકું. હું ત્યાં જ અંધારામાં છુપાઈને પરિસ્થિતિનો તાગો મેળવી રહી હતી. ડ્રાઈવર મંદિરની અંદર ચાલ્યો ગયો હતો અને હું દિવાલની છાંયડેમાં ધ્રુજી રહી હતી. મારા મનમાં એક યુદ્ધ ચાલી રહ્યું હતું. શું મારે આ પગલું ઉઠાવવું જોઈએ કે નહીં? આ ધ્રુજતો રસ્તો હતો અને મને નહોતું ખબર કે ટ્રક ક્યાં જશે, કે ડ્રાઈવર કેવો માણસ છે. પણ પછી મને ભાઈનો એ હેવાનિયતભર્યો ચહેરો અને શેઠની હવસભરી નજરો યાદ આવી ગઈ. મેં નિર્ણય કરી લીધો કે કોઈ અજાણી જગ્યા પર મરી જાઉં, પણ તે દરિંદાઓના હાથે ઇજ્જત લૂંટાવાથી સારું છે. મેં ચારે તરફ જોયું. રસ્તો બિલકુલ સુમસામ હતો અને દૂર દૂર સુધી કોઈનું નામ નિશાન નહોતા. મેં ભગવાનનું નામ લીધું અને દબાયેલા પગે ટ્રકના પાછળના ભાગ તરફ વધી. ટ્રકનું પાછળનું ભાગ તાડપત્રીથી ઢંકાયેલું હતું, પણ એક ખૂણાની દોરી ઢીલી હતી. મેં મોટી મુશ્કેલીથી પોતાને ઉપર ખેંચી. મારા હાથ અને પગમાં જાન નહોતી, પણ જીવતા રહેવાની જદ્દોજહેદે મને તાકાત આપી અને હું ટ્રકની અંદર ચાલી ગઈ. અંદર ગાઢ અંધારું હતું અને કેટલાક કોથળા અને ડબ્બાઓની દુર્ગંધ ફેલાઈ રહી હતી. હું સામાનની મોટી મોટી પોટલીઓ પાછળ છુપાઈ ગઈ અને ખૂણામાં સંકોચાઈને બેસી ગઈ, જેથી કોઈ ડોક્યું કરીને જુએ પણ તો હું નજર ન આવું. મારું દિલ હજી પણ જોર-જોરથી ધડકી રહ્યું હતું અને કાન બહાર લાગેલા અવાજો પર ટકેલા હતા. થોડીવાર પછી ડ્રાઈવર પાછો આવ્યો. ટ્રકનો ભારે દરવાજો બંધ થયો, એન્જિન સ્ટાર્ટ થયું અને ટ્રક ચાલી પડ્યો. જેમ જેમ ઝડપ વધી, મને લાગ્યું કે હું તે નર્કથી દૂર જઈ રહી છું જ્યાં મારો પોતાનો ભાઈ મારી બોલી લગાવી રહ્યો હતો. ટ્રકના પૈડાનો અવાજ અને રસ્તાના કંપને મારા થાકેલા શરીરને શૂન્ય કરી દીધું અને ક્યારે હું કોથળાઓની વચ્ચે બેહોશ થઈ ગઈ, મને પોતાને ખબર ન પડી. ખબર નહીં કેટલા કલાકો વીતી ગયા. પછી ધીમે ધીમે મને કોઈના ધીમા અવાજો સંભળાયા. મેં ભારે પાંપણો ઉઠાવી તો મગજ પર ચક્કર જેવું છવાઈ ગયું. મેં વિચાર્યું કે હું હજી પણ ટ્રકમાં છું. પણ જેવો હોશ આવ્યો તો મારું દિલ દહેલી ગયું. હું કોઈ ટ્રકમાં નહીં, પણ એક સાફ સુથરા રૂમમાં પલંગ પર સૂતી હતી. દિવાલ પર એક ઘડિયાળ ચાલી રહી હતી અને સાઈડ ટેબલ પર પાણીનો ગ્લાસ મૂકેલો હતો. હું ગભરાઈને મારો દુપટ્ટો સંભાળવા લાગી. દિમાગમાં સવાલોનું તોફાન હતું. હું અહીં કેવી રીતે આવી? કોણ લાવ્યું? ક્યાંક ભાઈએ પકડીને પાછી તો નથી લાવી દીધી કે શેઠના માણસો મને ઉઠાવી લાવ્યા? આ જ વિચારોમાં હતી કે દરવાજો ખુલ્યો. અંદર તે જ ટ્રક ડ્રાઈવર દાખલ થયો અને તેની પાછળ એક મોટી ઉંમરની સ્ત્રી પણ હતી. તેમને જોતાં જ હું ડરી ગઈ અને ચીસ પાડવાની જ હતી કે તે સ્ત્રીએ આગળ વધીને મારા માથા પર પ્રેમથી હાથ મૂક્યો અને બોલી, બેટા, ડરીશ નહીં, તું તારા ઘરમાં જ છે. આ સાંભળીને હું હેરાન રહી ગઈ કે આ લોકો કોણ છે અને મને અહીં શા માટે લઈને આવ્યા છે. મારી આંખો ડરથી ફેલાઈ ગઈ અને હું તરત જ મારા ઘૂંટણ પર પડી ગઈ. મારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું અને હું ખૂણામાં સંકુચાઈને બેસી ગઈ. તે સ્ત્રી મારી પાસે આવી તો હું જોરથી ચીસ પાડી અને બોલી, ખબરદાર, જો મારી નજીક આવી, મને હાથ ન લગાવતા. હું જાણું છું તમે બધા મળેલા છો. તે ટ્રકવાળો પણ આ શેઠનો માણસ હતો અને તમે લોકો પણ મને તેના હવાલે કરવાના છો. મને જવા દો, ભગવાન માટે છોડી દો. હું તમારા આગળ હાથ જોડું છું, મને ન વેચો. મારી ચીસ સાંભળીને તે સ્ત્રી ત્યાં જ રોકાઈ ગઈ અને તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તેણે ટ્રક ડ્રાઈવર તરફ જોયું, જે માથું ઝુકાવીને ઊભો હતો. મારું દિલ કહી રહ્યું હતું કે આ બધું એક નાટક છે અને હમણાં થોડીવારમાં તે શેઠ અંદર દાખલ થશે અને મને ઘસડીને લઈ જશે. હું નફરતથી ડ્રાઈવર તરફ જોતી ચીસ પાડી, તે મને દગો આપ્યો છે. હું તારા ટ્રકમાં મારી જાન બચાવીને છુપાઈ હતી, પણ તું મને પાછી આ નરકમાં ધકેલવા માટે અહીં લઈ આવ્યો છે. તમે બધા પુરુષ એક જેવા હો છો. ઝાલિમ, બેરહેમ, તમને શરમ નથી આવતી એક અનાથ છોકરીનો સોદો કરતા? ટ્રક ડ્રાઈવરે ઊંડો શ્વાસ લીધો અને આગળ વધીને નરમ સ્વરમાં બોલ્યો, બેટા, ભગવાનના સોગંદ ખાઈને કહું છું કે હું તને નથી જાણતો. ન તો હું તને કોઈ શેઠના હાથ વેચીશ. હું તો જ્યારે સફર પૂરી કરીને ઘરે પહોંચ્યો અને મેં તાળપત્રી હટાવી તો તને બેહોશ જોઈ.
હું ચાહત તો તને ત્યાં જ રસ્તા પર ફેંકી દેત, પણ મારું જમીર તેની ઇજાઝત નહોતો આપી રહ્યો. હું તને મારા ઘરે લાવ્યો જેથી તું સુરક્ષિત રહી શકે. હું તારી દીકરી જેવી છે અને આ ઘરમાં તને કોઈ પણ ગંદી નજરથી નહીં જુએ. તેની વાત સાંભળીને હું કટાક્ષભર્યું હસી પડી અને બોલી, દીકરી? કઈ દીકરી? તે જ દીકરી જેને બાપના મર્યા પછી ભાઈઓ વેચી દે છે, કે તે દીકરી જેને તમારા જેવા લોકો રસ્તાઓ પરથી ઉઠાવીને કોઠાઓ પર બેસાડી દે છે? મને આ સંબંધો પર હવે કોઈ ભરોસો નથી રહ્યો. મારા સગા ભાઈએ જ મને નથી બક્ષી, તો પછી તમે તો પારકા છો. મને કહો, તમે મારાથી શું ચાહો છો? કેટલા પૈસા લેશો મને છોડવાના? મારી વાતો સાંભળીને તે સ્ત્રી તડપી ઉઠી અને આગળ વધીને મને જબરદસ્તી ગળે લગાવી લીધી. મેં વિરોધ કર્યો, પણ તેની પકડમાં એક અજીબ મમતા હતી જેણે મને લાચાર કરી દીધી. તે રડતા બોલી, મારી બાળકી, અમે લોકો નિયતથી ખરાબ નથી. જો અમે ખરાબ હોત તો તને તે પલંગ પર સુવાડીને તારા હોશમાં આવવાની રાહ ન જોતા. અમે તો તને દવા લાવીને પણ આપી, કારણ કે તું તાવમાં તપી રહી હતી. મારી તરફ જો, શું હું તને કોઈ કોઠાની માલકીન લાગુ છું? હું એક માં છું અને હું એક દીકરીનું દુઃખ સમજું છું. તેમના લહેજાની સચ્ચાઈ અને ગરમાહટે મારા અંદરના બરફને પીગળાવી દીધું અને હું જે કેટલાય દિવસથી મારા આંસુ રોકીને બેઠી હતી તે અજાણી સ્ત્રીના ગળે લાગીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. મેં મારું બધું દર્દ, બધો ડર અને ભાઈના જુલમની દાસ્તાન તેમની સામે ખોલીને મૂકી દીધી. મને નહોતું ખબર કે તે કોણ છે, પણ એ સમયે મને માત્ર એક સહારાની જરૂર હતી અને તે ખભ્ભો મને તે અજાણ્યા ઘરમાં મળી ગયો. થોડીવાર પછી જ્યારે મારા આંસુ રોકાયા તો મેં માથું ઉઠાવીને જોયું, ડ્રાઈવર હજી પણ ત્યાં જ ઊભો હતો અને તેની આંખોમાં પણ નમી હતી. તેણે પાણીનો ગ્લાસ મારી તરફ વધાર્યો અને બોલ્યો, બેટા, પી લે. આજથી તું એવું સમજ કે તું તારા મોસાળમાં છે. અમે ગરીબ લોકો જરૂર છીએ, પણ બેગૈરત નથી. જ્યાં સુધી તું ચાહે અહીં રહી શકે છે અને જ્યારે તારું દિલ કરે જતી રહેજે. અમે તને નહીં રોકીએ, પણ આ સમયે બહાર ન જા. બહારની દુનિયા બહુ જ જાનિમ છે. તેની વાત સાંભળીને પહેલીવાર મને મારી ભૂલનો અહેસાસ થયો કે મેં તેમને ખોટા સમજ્યા હતા. પણ મારા મનમાં હજી પણ એક સવાલ ખટકી રહ્યો હતો કે આખીરે આ લોકો મારા પર આટલી મહેરબાની કેમ કરી રહ્યા છે? આ જમાનામાં તો કોઈ કોઈને પાણી પણ નથી પીવડાવતું. આ મને સહારો કેમ આપી રહ્યા છે? ત્યારે તે વ્યક્તિએ ધ્રુજતા હાથે દિવાલ પર લાગેલા ફોટો પરથી કપડું હટાવ્યું તો મારી આંખો હેરાન અને અવિશ્વાસથી ફાટી રહી ગઈ. કારણ કે તે ફોટો કોઈ બીજાની નહીં પણ મારી જેવી જ છોકરીની હતી. ફરક માત્ર એટલો હતો કે ફોટાવાળી છોકરીના ચહેરા પર માસૂમિયત અને શાંતિ હતી અને તેણે સારા કપડાં પહેરી રાખ્યા હતા, જ્યારે મારો ચહેરો ખોફ, ભૂખ અને મુસીબતથી કરમાયેલો હતો. હું ક્યારેક ફોટાને જોતી અને ક્યારેક તે બંને પતિ પત્નીને જે ભીની આંખોથી મને જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં એક અજીબ તડપ હતી, જેમ કોઈ ખોવાયેલી વસ્તુની સામે જોઈને ભરોસો ન કરી રહ્યા હોય. હું પથ્થર બનીને બેસી રહી. ત્યારે તે સ્ત્રી મારી નજીક ખસી આવી અને ખૂબ જ પ્રેમથી મારો હાથ પોતાના બંને હાથોમાં લઈ લીધો. તેના હાથોની ગરમાહટે મારા ઠંડા પડેલા અસ્તિત્વમાં જીવનની લહેર દોડાવી દીધી. તે ભરેલા અવાજમાં બોલી, બેટા, આ અમારી એકમાત્ર દીકરી નૈના હતી. અમારા લગ્નના 15 વર્ષ પછી, મોટી મન્નતો અને પ્રાર્થનાઓ પછી મળી હતી. અમે તેને પાંપણો પર બેસાડીને પાડી હતી અને તેની દરેક ઈચ્છા પૂરી કરી હતી. પણ ભગવાનને કદાચ અમારી ખુશીઓ મંજૂર નહોતી. 3 વર્ષ પહેલાં તેને ભયંકર ટાઇફોઇડ થયો અને તે અમારા હાથોમાં તડપીને દમ તોડી ગઈ. તેના ગયા પછી આ ઘર અમારા માટે સ્મશાન બની ગયો અને અમે બંને જીવતી લાશ બનીને રહી ગયા. સંતાનનું દુઃખ માણસને અંદરથી પોલો કરી દે છે. ડ્રાઈવરે પોતાના આંસુ લૂછ્યા અને લાંબી આહ ભરીને બોલ્યો, બેટા, જ્યારે હું તાળપત્રી હટાવીને ટ્રક ખાલી કરી રહ્યો હતો અને ટોર્ચની રોશની તારા ચહેરા પર પડી તો મારું દિલ ધ્રુજી ગયું. એક પળ માટે લાગ્યું કે કદાચ મારી નૈના પાછી આવી ગઈ છે. તારા નયન નકશા, તારી કદકાઠી, બધું જ મારી દીકરી જેવું છે. હું ચાહત તો તને ત્યાં જ રસ્તા પર ઉતારી શકત કે પોલીસના હવાલે કરી શકત, પણ મારું પિતાવાળો દિલ ના માન્યું કે મારી દીકરી જેવી શકલવાળી છોકરીને થાણા કચેરીના ચક્કર લગાવડાવું કે ફરી રસ્તા પર બેસહારા છોડી દઉં. તેથી હું તને છુપાવીને મારા ઘરે લાવ્યો કે કદાચ ભગવાને અમારા સબ્રનું ફળ આપ્યું છે અને અમારી વીરાન જોડીમાં ફરીથી એક ફૂલ નાખી દીધું છે. અમે તારાથી કોઈ બદલો નથી ચાહતા, ન તો તારી કોઈ કિંમત. અમે માત્ર તને સુરક્ષા આપવા માંગીએ છીએ, કારણ કે અમે જાણીએ છીએ કે એક જવાન દીકરીનું ઘરથી બહાર હોવું કેટલું ખતરનાક છે. તેમની વાતો સાંભળીને મારા અંદરના સબ્રનો બાંધ તૂટી ગયો અને મારા દિલમાંથી બધો ડર અને બદગુમાની મટી ગઈ, જે હું કેટલાય કલાકોથી મારા સીનામાં દબાવીને બેઠી હતી.
મેં રડતા રડતા તેમને મારા જીવનનું એક એક પાનું ખોલીને સંભળાવી દીધું. મેં જણાવ્યું કે મારું નામ સપના છે અને હું પણ ક્યારેક મોટા લાડથી ઉછરી હતી, પણ મારી માના મર્યા પછી મારા સાવતા ભાઈએ મારા પર કેવા કેવા જુલમ ઢાળ્યા. મેં જણાવ્યું કે કેવી રીતે તેણે મને ભૂકી રાખી, મારી પીટી અને આખરે કેટલાક પૈસાની ખાતર મારી ઇજ્જતનો સોદો કરી દીધો. મેં સિસકતા કહ્યું, હું કઈ ભાગેડું મુજરિમ કે આવારા છોકરી નથી. હું તો મારી જાન અને ઇજ્જત બચાવવા માટે તે અંધારી રાતમાં નીકળી ભાગી હતી. મારા ભાઈએ મને વેચવા માટે શેઠથી પૈસા લીધા હતા અને જો હું ત્યાંથી ન ભાગત તો આજે હું કોઈ કોઠાની રોનક હોત અને મારું જીવન નરક બની ચૂક્યું હોત. મારી દર્દનાક દાસ્તાન સાંભળીને તે બંને પતિ પત્ની ધ્રુસકે રડી પડ્યા. તેમનું દિલ મારા દુઃખથી ફાટી રહ્યું હતું અને તે સ્ત્રી વારંવાર મારી ભલાઈના હાલ પૂછી રહી હતી. ડ્રાઈવર એટલે કે મારા નવા મોં બોલા પિતાએ મારા માથા પર હાથ રાખીને કહ્યું, બેટા, આજથી તું લાવારીસ નથી, ન તો બેસહારા. આજથી તું અમારી દીકરી નૈના છે. જે ઇજ્જત અને મુકામ આ ઘરમાં નૈનાનું હતું તે જ આજથી તારું છે. અમે ગરીબ લોકો જરૂર છીએ, પણ વાયદો કરીએ છીએ કે જ્યાં સુધી અમારા જાનમાં જાન છે ત્યાં સુધી તને કોઈ પણ ગંદી નજરથી નહીં જોઈ શકે. ના તો તારો તે ઝાલિમ ભાઈ તારો એક વાળ પણ માકો કરી શકશે. શું અમે બંને બુઢાઓને તારા માતા પિતાનો દરજ્જો આપીશ અને અમારા બુઢાપાનો સહારો બનીશ? હું તેમના પગમાં પડીને તેમની વાત માની લીધી. તે જ દિવસે મને પહેલીવાર અહેસાસ થયો કે લોહીના સંબંધો જ બધું નથી હોતા, પણ ઘણીવાર ઇન્સાનિયત અને અહેસાસના સંબંધો લોહીના સંબંધોથી પણ વધારે મજબૂત હોય છે. તે બંને મને પોતાની દીકરી માની ચૂક્યા હતા અને હું પણ દિલથી તેમને મારા માતા પિતાનો દરજ્જો આપી ચૂકી હતી. તે ઘરમાં રહેતા મને કેટલાક અઠવાડિયા જ થયા હતા, પણ આ કેટલાક અઠવાડિયા મારા પાછલા જીવન પર બહુ જ ભારી હતા. અને તે બંને, જેને હું હવે બાબા અને અમ્મા કહેતી હતી, મને એટલો પ્રેમ આપતા કે હું ધીમે ધીમે મારા અતીતના જખમ ભૂલવા લાગી. બાબા રાજેશ સાંજે ઘરે આવતા તો મારા માટે ક્યારેક ફળ, ક્યારેક કોઈ મીઠાઈ લઈ આવતા અને અમ્મા સંતોષી તો હર વખતે મારી આગળ પાછળ ફરતી રહેતી. મને લાગ્યું હતું કે કદાચ હવે મારી મુશ્કેલીઓ ખતમ થઈ ચૂકી છે અને તે કાળી રાત જે મારા જીવન પર છવાયેલી હતી હંમેશ માટે ઢળી ચૂકી છે. પણ હું ભૂલી ગઈ હતી કે જે ભાઈની નસોમાં લોહીની જગ્યાએ લાલચ અને હવસ દોડી રહી હતી તે આટલી આસાનીથી પોતાના શિકારને હાથમાંથી નીકળવા નહીં દે. મને નહોતું ખબર કે મારી ખુશીઓ પર મારી એક વાર ફરી કોઈની બુલી નજર લાગવાની છે અને તે તોફાન જે થમી ચૂક્યું હતું ફરી પૂરી શિદ્દતથી મારા જીવનમાં તબાહી મચાવવા આવવાનું છે. એક બપોરે અમે આંગણામાં બેઠા હતા અને અમ્મા મને દુપટ્ટા પર ભરતકામ કરવાનું શીખવી રહી હતી અને હવામાં એક શાંતિપૂર્ણ ખામોશી હતી કે અચાનક બહાર ગેટ પર જોરદાર ખટકાટ થયો. આ ખખડાટ સામાન્ય નહોતો, પણ એવું લાગી રહ્યું હતું જેમ કોઈ દરવાજો તોડવાની કોશિશ કરી રહ્યું હોય. મારું દિલ દહેલી ગયું અને મારા હાથમાંથી સોય પડી ગઈ. અમ્માએ ગભરાઈને મારી તરફ જોયું અને બોલી, બેટા, તું અંદર રૂમમાં ચાલી જા, હું જોઉં છું કોણ છે. હું ધ્રુજતા પગ સાથે રૂમ તરફ ભાગી અને દરવાજાની ઓથમાંથી ડોક્યુ કરવા લાગી. જેવો અમ્માએ દરવાજો ખોલ્યો, પોલીસની વર્દીમાં કેટલાક સિપાહી અંદર દાખલ થયા. તેમની પાછળ તે ચહેરો હતો જેને જોઈને મારી આત્મા જાણે શરીરમાંથી નીકળી ગઈ. તે મારો સાવકોભાઈ અજય હતો. તેના ચહેરા પર જીદભરી મુસ્કાન અને આંખોમાં તે જૂની હેવાનિયતની ચમક હતી. તેણે આંગળીથી અમ્મા તરફ ઇશારો કર્યો અને ઇન્સ્પેક્ટર તરફ ફરીને બોલ્યો, સર, આ જ તે ઘર છે ને આ જ તે સ્ત્રી છે જેણે પોતાના પતિ સાથે મળીને મારી નાબાલિગ બહેનનું અપહરણ કર્યું છે. આ લોકો તેને વેચવાનો પ્લાન બનાવી રહ્યા છે. અજયના મોંમાંથી આ જૂઠ સાંભળીને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. ઉલટો ચોર કોતવાલને દંડે તેવો હાલ હતો. તે પોતાનો ગુનો આ માસૂમ લોકો પર થોપી રહ્યો હતો. ઇન્સ્પેક્ટર આગળ વધ્યો. તેણે અમ્માને ધક્કો માર્યો ને કડક અવાજમાં બોલ્યો, ક્યાં છુપાવી રાખી છે છોકરીને? શરાફતથી બહાર લઈને આવો, નહીં તો આખા ઘરની તલાશી લઈશું અને પછી જે હાલ થશે તે જિંદગીભર યાદ રાખશો. અમ્મા બિચારી હક્કાબક્કા રહી ગઈ. હાથ જોડીને બોલી, સાહેબ, તમે ખોટું સમજી રહ્યા છો. અમે કોઈનું અપહરણ નથી કર્યું. બાળકી તો પોતે મુસીબતની મારી અમારી પાસે આવી હતી. અમ્માની વાત પૂરી થતાં ન થતાં અજય ચીસ પાડી, બકવાસ બંધ કર બુઢિયા. તે મારી માસૂમ બહેનને ભડકાવી છે. હું જાણું છું તમારા જેવા લોકો અનાથ છોકરીઓને ફસાવીને તેમનો સોદો કરે છે. સર, તેમની વાતોમાં ન આવો. જલ્દીથી તપાસ કરો છોકરીની અને આ બંનેને હથકડી લગાવો. આ જ શોરમાં રાજેશ બાબા પણ બહારથી આવી ગયા. પોલીસને ઘરમાં જોઈને તે ગભરાઈ ગયા અને બોલ્યા, આ શું થઈ રહ્યું છે? તમે લોકો મારા ઘરમાં કેમ ઘૂસ્યા છો? ઇન્સ્પેક્ટરે કંઈ સાંભળ્યા વિના તેમને એક જોરદાર થપ્પડ મારી દીધી. બાબા લથડાઈને પડવાના હતા કે સિપાહીઓએ તેમને દબોચી લીધા. સારું, તો તું છે તે ટ્રક ડ્રાઈવર જે બાળકોનું અપહરણ કરે છે, મોટો શરીફ બને છે. ચલ પોલીસ સ્ટેશન, ત્યાં બતાવું છું શરાફત શું હોય છે. બાબા રડતા બોલ્યા, સર, હું બેગુના છું. તે મારી દીકરી જેવી છે. પૂછપરછ કરી લો. પણ ત્યાં સાંભળનારું કોણ હતું? અજય મોકું જોઈને મારા રૂમ તરફ લપક્યો. હું ખૂણામાં છુપાયેલી ધ્રુજી રહી હતી.
તેણે મારો હાથ એટલી જોરથી પકડ્યો કે લાગ્યું કે મારી હડ્ડી જ તૂટી જશે. તે મને ઘસડીને આંગણામાં લઈ આવ્યો. મને જોતાં જ તે તરત પોતાની એક્ટિંગમાં આવી ગયો. મગરમચ્છના આંસુ વહાવતા બોલ્યો, સપના મારી બહેન, તું ઠીક તો છે ને? જો હું તને લેવા આવ્યો છું. આ ઝાલીમોએ તને બહુ ડરાવી હશે. હવે ડરવાની જરૂર નથી. તારો ભાઈ જીવતો છે. તેણે મારી આંખોમાં આંખો નાખીને એક એવો ઇશારો કર્યો જેનો મતલબ સ્પષ્ટ હતો, જો મેં મોં ખોલ્યું તો તે મને અહીં જ મારી નાખશે. હું ડરથી સુન્ન હતી. મારા ગળામાંથી અવાજ નહોતો નીકળી રહ્યો. ઇન્સ્પેક્ટરે પૂછ્યું, છોકરી, શું આ જ લોકો છે જેમણે તારું અપહરણ કર્યું છે? હું કંઈ બોલવાની જ હતી કે અજય તરત મારો ખભો દબાવ્યો અને બોલ્યો, સર, આ જે આઘાતમાં છે. આ લોકોએ તેને ડરાવી ધમકાવી છે. તમે આ બંનેની ધરપકડ કરી લો. આ મારી બહેનને માનસિક રૂપથી પણ બરબાદ કરી ચૂક્યા છે. પોલીસે બાબાના હાથમાં હથકડી નાખી દીધી અને અમ્માને પણ સાથે આવવાનો હુકમ આપ્યો. મારો દમ ઘૂંટાઈ ગયો. જે માણસે મને દીકરી બનાવીને સહારો આપ્યો હતો, આજે તે મારી વજહથી બેઇજ્જત થઈ રહ્યો હતો. મહોલ્લાવાળા તમાશો જોઈ રહ્યા હતા અને અજય બધાને જણાવી રહ્યો હતો કે આ લોકો બાળકીઓનું અપહરણ કરનારું ટોળું છે. અમને બધાને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. પોલીસ સ્ટેશનનું વાતાવરણ એમ પણ ખોફનાક હોય છે. ઉપરથી અજય સતત મારા કાનમાં ઝહેર ઘોળી રહ્યો હતો. જાણે મને ખુરશી પર બેસાડવામાં આવી તો અજય મારી પાસે ઝૂક્યો અને ધીમા અવાજમાં બોલ્યો, જો સપના, જો તે પોલીસ સામે મારો ભાંડો ફોડ્યો કે આ જણાવ્યો કે હું તને વેચી રહ્યો હતો, તો હું કસમ ખાઉં છું કે હું પાછું જઈને તારી આ મોં બોલી માં અને બાપને જીવતા સળગાવી દઈશ. તારી પાસે હવે એક જ રસ્તો છે. ગવાહી આપીને આ સાબિત કર કે તેમણે જ તારું અપહરણ કર્યું હતું. આપણે ઘરે જઈને ફરીથી નવી જિંદગી શરૂ કરીશું. હું તને કંઈ નહીં કહું, બસ મારો સાથ દે. તેની ધમકી સાંભળીને મારા દિલમાં ડરની એક નવી લહેર દોડી ગઈ. શું હું મારી જાન બચાવવા માટે તે શરીફ લોકોની કુરબાની આપી દો? શું હું જુઠ્ઠું બોલી દો? મારો જમીર મને વારંવાર ધિક્કારી રહ્યો હતો. થોડીવાર પછી અમને એસએચઓના રૂમમાં રજૂ કરવામાં આવ્યા. તે એક મોટી જ રોબદાર શખ્સિયતનો માલિક હતો. તેણે રાજેશ બાબા તરફ જોયું જે માથું ઝુકાવીને ઊભા હતા. તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. પછી તેણે અજય તરફ જોયું જે મોટો દુઃખી બનીને ઊભો હતો. આખરે તેની નજર મારા પર ઠેરી. તેણે નરમીથી પૂછ્યું, બેટા, તારું નામ શું છે? અને સાચું સાચું જણાવ કે મામલો શું છે? શું તું તારા ભાઈ સાથે જવા માંગે છે કે આ લોકો ખરેખર મુજરીમ છે? ડરીશ નહીં, અહીં તને કોઈ કંઈ નહીં કહે. બસ સાચું બોલ. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. અજયની નજરો મારા પર જામી હતી જેમાં સ્પષ્ટપણે મોતનો સંદેશ હતો અને બીજી તરફ બાબા અને અમ્માની લાચાર નજરો હતી જે મારાથી જિંદગીની ભીખ માંગી રહી હતી. તે નિગાહો કહી રહી હતી, બેટા, અમે તને સગી દીકરી સમજી. આજે અમારી ઇજ્જત તારા હાથમાં છે. મારા અંદર એક યુદ્ધ છેડાઈ ગયું. એક તરફ મારો ખૂની સંબંધ હતો જે મને નરકમાં ધકેલવા માંગતું હતું અને બીજી તરફ ઇન્સાનિયતનો સંબંધ હતો જેણે મને જીવતા શીખવ્યું. અમ્માનો પ્રેમ, બાબાનો દુલાર, બધું આપ્યું. મને તે પણ યાદ આવી જ્યારે તેમણે મને પોતાની દીકરી માની લીધી હતી. મેં એક લાંબો શ્વાસ લીધો, મારી મુઠ્ઠીઓ ભીંચી અને નિર્ણય કરી લીધો. હવે ભલે મારી જાન જ કેમ ન જતી રહે, હું જુલ્મની આગળ માથું નહીં ઝુકાવું. મેં ઇન્સ્પેક્ટરની આંખોમાં આંખો નાખીને કહ્યું, સાહેબ, હું બયાન આપવા માંગુ છું, પણ મારી તમને ગુજારિશ છે કે મારા ભાઈને મારાથી દૂર ઊભો કરવામાં આવે. અજયનો ચહેરો આ સાંભળતા જ એકદમ રંગથી ઉડી ગયો. તે આગળ વધવાની કોશિશ કરવા લાગ્યો. સપના, તું આ શું કહી રહી છે? પણ સિપાહીએ તેને રોકી દીધો. હું મારી ખુરશી પરથી ઊભી થઈને ધ્રુજતી આંગળીથી મારા ભાઈ તરફ ઇશારો કરી ચીસ પાડી, સાહેબ, આ માણસ જૂઠું બોલી રહ્યો છે. મને આ બુઢા માતા પિતાએ અપહરણ નથી કર્યું, પણ હું આ દરિંદાથી મારી જાન બચાવીને ભાગી હતી. આ મારો ભાઈ નહીં, મારો સોદાગર છે. તેણે તે રાત્રે મને શેઠના હાથે વેચી દેવાની હતી અને હું મારી ઇજ્જત બચાવવા માટે દિવાલ કૂદીને ભાગી હતી. આ ટ્રક ડ્રાઈવર નહીં, પણ મારો રખવાડો છે જેણે મને રસ્તા પરથી ઉઠાવીને પોતાની દીકરીની જેમ રાખ્યો. જો તે મને અપહરણ કરતા તો શું મને એટલી આઝાદી આપતા કે હું તમારી સામે ઊભી રહીને બયાન આપી શકું? મારી વાત સાંભળીને પોલીસ સ્ટેશનમાં હાજર દરેક માણસ પથ્થરનો થઈ ગયો. અજયના ચહેરાની હવાઈઓ ઉડી ગઈ. કાલ સુધી ડરેલી છોકરી આજે તેના કોલર પર હાથ નાખી રહી હતી. આ તેણે વિચાર્યું પણ નહોતું. એસએચઓએ ગુસ્સાથી અજય તરફ જોયું અને સિપાહીઓને ઇશારો કર્યો કે આને પકડી લો. અજય વિરોધ કરવા લાગ્યો. સાહેબ, આ જૂઠું બોલી રહી છે. આ પાગલ થઈ ગઈ છે. આણે મારી વિરુદ્ધ ષડયંત્ર રચ્યું છે. પણ મેં રડતા કહ્યું, સાહેબ, જો હું જૂઠું બોલી રહી છું તો તમે મોહલ્લાના તે શેઠને બોલાવીને પૂછી લો કે તેણે જેની પાસેથી પૈસા લીધા હતા, કે પછી મોહલ્લાવાળાઓને પૂછી લો કે તેણે મારી મા સાથે શું વ્યવહાર કર્યો હતો. આ માણસ ભાઈના રૂપમાં કસાઈ છે. જેણે પોતાની માને નથી છોડી તે મને શું છોડશે? અને આ બાબા, તે તો ફરિશ્તા છે જેણે કોઈપણ સંબંધ વિના મને દીકરીનો દરજ્જો આપ્યો છે. મારી વાતોમાં એટલું દર્દ અને સચ્ચાઈ હતી કે એસએચઓનું દિલ પીગળી ગયું. તેણે રાજેશ બાબાની હથકડી ખોલાવી દીધી અને અજયને થપ્પડ મારતા હાજતમાં બંધ કરવાનો હુકમ આપ્યો. અજય ગાળો આપતો ને મને ધમકીઓ આપતો સિપાહીઓ સાથે ઘસડાઈ રહ્યો હતો, પણ હવે મને તેની ધમકીઓનો કોઈ ડર નહોતો. કાનૂન અને સચ્ચાઈ મારી સાથે ઊભી હતી. પોલીસ સ્ટેશનથી બહાર નીકળતા જ બાબા અને અમ્માએ મને ત્યાં જ રસ્તા પર છાતીએ લગાડી લીધી. બાબાએ મારા માથા પર હાથ રાખીને કહ્યું, ત્યાં આજે અમારી પાઘડીની લાજ રાખી બેટા.
અને સાબિત કરી દીધું કે તું ખરેખર અમારી નૈના છે. એ જ દિવસ પછી તે ઘરમાં મારી હેસિયત એક મહેમાનની નહીં પણ ઘરની માલકીન અને દીકરી જેવી થઈ ગઈ. અજય વિરુદ્ધ મુકદ્દમો ચાલ્યો અને મારા બયાનની રોશનીમાં અને મોહલ્લાવાળાઓની ગવાહી પછી તેને લાંબી કેદની સજા થઈ ગઈ, જેણે મને હંમેશ માટે તે માણસ જેવી જિંદગીથી દૂર કરી દીધી અને સુરક્ષિત કરી દીધી. બાબાએ વાયદો કર્યો હતો કે તે મને ભણાવશે, લખાવશે અને તેમણે પોતાનો વાયદો પૂરો કર્યો. તેમણે મને નજીકની જ એક સ્કૂલમાં એડમિશન અપાવ્યું જ્યાં હું મારો આગળનો અભ્યાસ પૂરો કરવા લાગી. સાથે જ અમ્માએ મને સિલાઈ ભરતકામની કલામાં એટલી માહિર કરી દીધી કે હું મારા પગ પર ઊભી રહી શકું. તે બંને પોતાની દીકરીના જુદાઈનો ગમ મને જોઈને ભૂલી રહ્યા હતા અને હું પણ ક્યારે તેમને મહેસૂસ નહોતી થવા દેતી કે હું તેમનું અસલી લોહી નથી. ઘણા વર્ષ આ જ રીતે શાંતિ અને મોહબ્બતના છાયાળામાં પસાર થઈ ગયા અને હું એક સમજદાર અને કાબિલ છોકરી બની ગઈ. પછી તે સમય પણ આવ્યો જ્યારે દરેક માતા પિતાની જેમ તેમને મારા લગ્નની ફિકર થવા લાગી. બાબાએ મોટી તપાસ પછી એક બહુ જ શરીફ અને મહેનતી છોકરાની જાણકારી મેળવી જે અનાથ હતો અને તેને પણ સંબંધોની કદર ખબર હતી. મારા લગ્નના દિવસ મારા જીવનનો સૌથી યાદગાર દિવસ હતો કારણ કે તે દિવસે મને કોઈ પણ વસ્તુની કમી મહેસૂસ નહોતી થઈ. બાબાએ પોતાના જીવનની બધી જમાપૂંજી લગાવીને મને એ રીતે વિદાય કરી જેમ કોઈ રાજા પોતાની રાજકુમારીને વિદાય કરે છે. વિદાયના સમયે જ્યારે હું બાબાના ગળે લાગી તો તે બાળકોની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે આજે મારું આ ઘર ફરીથી વીરાન થઈ રહ્યું છે. મેં તેમના આંસુ લૂછ્યા અને કહ્યું, બાબા, દીકરીઓ તો પારકી હોય છે પણ હું વાયદો કરું છું કે હું તમારી નૈના બનીને હંમેશા તમારો સહારો બની રહીશ. આજે મારા લગ્નને 5 વર્ષ વીતી ચૂક્યા છે અને ભગવાને મને 2 સુંદર બાળકો આપ્યા છે. મારો પતિ મારાથી ખૂબ પ્રેમ કરે છે અને મારી ઇજ્જત કરે છે કારણ કે તે જાણે છે કે મારી પાછળ મારા મજબૂત માતા પિતાનો હાથ છે. હું દર અઠવાડિયે બરાબર મારા મોસાળ જાઉં છું, બિલકુલ એ જ રીતે જેમ છોકરીઓ પોતાના સગા માતા પિતાના ઘરે જાય છે. જ્યારે હું તે ગલીમાં પહોંચું છું ત્યારે બાબા દરવાજા પર જ મારી રાહ જોઈ રહ્યા હોય છે અને અમ્મા મારા બાળકોને જોઈને ખીલી ઉઠે છે. તેમની આંખોમાં જે ચમક અને પ્રેમ હું જોઉં છું, ઘણીવાર વિચારું છું કે જો તે રાત્રે હું ટ્રકમાં ન ચડી હોત તો કદાચ આજે કોઈ ગંદકીના ઢેર પર પડી હોત. ભગવાને મને એક ભાઈના રૂપમાં મુશ્કેલી આપી તો બીજા અજાણ્યાના રૂપમાં શાંતિ પણ મોકલી દીધી. આ વાર્તા માત્ર મારી નથી પણ એક સબકની છે કે લોહીના સંબંધો જ બધું નથી હોતા. આપણા સમાજમાં અવારનવાર અજાણ્યા સંબંધોને બદનામ કરવામાં આવે છે પણ મારો પોતાનો ભાઈ જ મારો દુશ્મન બની ગયો અને તે લોકો જેમની સાથે મારો કોઈ દૂર દૂર સુધી સંબંધ પણ નહોતો તે જ મારા રખવાડા બની ગયા. ઘણીવાર સગા સંબંધો દગો આપે છે અને આપણી પીઠ પર ખંજર ભોંકે છે, જ્યારે જેમની સાથે આપણો લોહીનો નાતો પણ નથી હોતો તે આપણો સહારો બની જાય છે. તેથી સંબંધોનું મૂલ્ય લોહીથી નહીં પણ અહેસાસ, અપનાપણા અને ઇન્સાનિયતથી હોય છે. આજે હું ફક્રથી કહું છું કે હું તે ટ્રક ડ્રાઈવરની દીકરી છું જેણે મને રસ્તા પરથી ઉઠાવીને આકાશ સુધી પહોંચાડી દીધી અને જણાવ્યું કે દીકરી બોજ નહીં પણ આશીર્વાદ હોય છે. મારી પ્રાર્થના છે કે ભગવાન દરેક બેસહારા દીકરીને રાજેશ બાબા અને સંતોષી અમ્મા જેવા માતા પિતા આપે જે કોઈ પણ લાલચ વિના માથા પર શરાફતનો છાંયડો આપી શકે. તો દોસ્તો, તમને અમારી આ વાર્તા કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં પ્લીઝ જરૂરથી જણાવો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી દો અને વિડીયોને હાઇપ પણ આપો અને આવી જ વધુ રોમાંચિક વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.